સરેરાશના લેક્ચર નંબર 2 માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સરેરાશનો એક નવો ટોપિક કે જેમાં એવું પૂછે ડાયરેક્ટ પરીક્ષામાં એક્ઝામમાં ડાયરેક્ટ પૂછે છે કે માત્ર સરવાળો પૂછે સરેરાશમાં તો એક રકમ છે આપણે તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો। તો આવો દાખલો પૂછે પરીક્ષામાં તો આપણે શું કરવાનું ડાયરેક્ટ ગણી કે હવે ઓલે નાના રકમ હોય તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય કાવી મોટી મોટી 10 પૂછે 50 પૂછે 100 પૂછે ઈ કઈ રીતે આપણે એનો સરવાળો ડાયરેક્ટ કરી શકીએ એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ। તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે તો આપણે લખવાનું 10 આના પછીની સંખ્યા લેવાની તો 10 પછી આવશે 11 અને ભાગ્યા સૂત્ર પ્રમાણે 2 હવે આને આપણે છેદ ઉડાડશું તો અહીંયા વધશે 5 11 ગુણ્યા 5 તો આનો સરવાળો આપણે ડાયરેક્ટ મળશે 55 તો આપણે આનો રાઈટ જવાબ આવશે। તો ચાલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ। પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો। તો આમાં પણ આપણે એ જ રીત લાગુ પડશે તો કે આપણે લખશું 50 પછી એના પછીની સંખ્યા કઈ આવશે તો કે 50 પછી 51 ભાગ્યા 2 તો અહીંયા આવશે 25 ભાગાકાર કરશું તો 25 ગુણ્યા 51 કરશું તો આપણો જવાબ શું આવશે તો 25 ગુણ્યા 51 તો આનો જવાબ આવશે 1275 ગુણાકાર કરશો એટલે આનો આપણને જવાબ મળશે 1275। હજી એક આપણે ઉદાહરણ લઈએ તો કે પૂછાય પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો। તો આપણે એની ગણતરી જેમ આગળ ઉદાહરણ કર્યા એ જ રીતે 100 ગુણ્યા 101 ભાગ્યા 2 અહીંયા ભાગાકાર ઉડાડશું 100 ભાગ્યા 2 એટલે અહીંયા આપણે 50 વધશે એટલે 50 ગુણ્યા 101 કરશું તો આપણને જવાબ મળશે 50 50 આ આપણો જવાબ આવશે। તો અગાઉ આપણે જેમ જોયા પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો વિશે અગાઉ ચર્ચા કરી એ જ રીતે હવે આપણે પ્રથમ 10 પૂર્ણ સંખ્યાની સરવાળા વિશે ચર્ચા કરીએ। તો પૂર્ણ સંખ્યાની શરૂઆત આપણે 0 1 2 એમ ડેશ અનંત સુધી આ પૂર્ણ સંખ્યાઓથી શરૂઆત થાય છે। તે જ રીતે દાખલો પૂછે તો પ્રથમ 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો શોધો આવો દાખલો પૂછે તો આનું સોલ્યુશન શોર્ટ રેટ છે તો અહીંયા 10 પૂર્ણ સંખ્યા પૂછી છે તો આપણે એક ઓછી લેવાની એટલે 9 ગુણ્યા આવડી આ સંખ્યા 10 છેદમાં 2 તો 2 છેદ ઉડાડો એટલે 2 ભાગ્યા 5 એટલે અહીંયા આપણો જવાબ આવશે 9 ગુણ્યા 5 એટલે 9 પંચાને 45 આનો જવાબ આવશે। પૂર્ણ સંખ્યામાં એક ખાસ યાદ રાખવાનું કે પ્રાકૃતિકમાં જેમ 10 પછીની સંખ્યા લેતા હતા એ જ રીતે પૂર્ણમાં એક અગાઉની સંખ્યા ગુણ્યા એને એ જ સંખ્યા ભાગ્યા 2 એ રીતે દાખલો ગણવામાં આવશે। હવે એ જ રીતે જેમ પ્રથમ 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો હોય તો એ જ રીતે આવી રીતે પૂછે તો પ્રથમ 50 પૂર્ણ સંખ્યાનો સરવાળો શોધો। એ જ રીતે આપણે અગાઉ ગણ્યું એમ કે એક સંખ્યા ઓછી લેવાની 49 ગુણ્યા 50 ભાગ્યા 2 અહીંયા છેદ ઉડશે એટલે 25 49 ગુણ્યા 25 હવે 49 ગુણ્યા 25 નો આપણે ગુણાકાર કરીએ તો એકમ દશકની શું 9 દુને 18 આંકડો વધી 1 4 દુ 8 8 ને 1 9 5 9 45 આંકડો વધી 4 5 6 20 20 ને 4 24 અહીંયા 5 8 ને 4 12 બગડો વધી 9 ને 10 11 ને 5 આનો જવાબ આવશે 1225 રાઈટ આન્સર। એ જ રીતે આપણે હવે ગમે તેટલી રકમ પૂછે એ રીતે ગણવાનો આ જેમ અગાઉ ગણ્યા એ જ રીતે હવે પ્રથમ 100 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો શોધો એ રીતે પૂછે તો એક સંખ્યા ઓછી લેવાની છે 99 ગુણ્યા 100 છેદમાં 2 અહીંયા છેદ ઉડશે એટલે અહીંયા જવાબ આવશે 50 અને અહીંયા આપણે ટોટલ કરશું 49 ગુણ્યા 50 કરશો એટલે જવાબ આવશે 49 50 4950 આનો જવાબ આવશે।